चलो 12 साइंस चैप्टर पहलू लेक्चर नंबर 40। 12 साइंस चैप्टर पहलू लेक्चर नंबर 40 बेटा। એમાં આજે આપણે બહુ મોસ્ટ એમપી થિયરી જોવાની છે દીકરા, બહુ જ મોસ્ટ એમપી થિયરીનો બહુ મોસ્ટ એમપી એટલે બહુ જ મોસ્ટ એમપી છે બેટા, જેવી તેવી નથી। અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। અનંત લંબાઈના, ફરી પાછું કેવા દીકરા, અનંત લંબાઈના, ધ્યાન રાખજો, અનંત લંબાઈના એટલે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। થિયરી મોસ્ટ એમપી છે એટલે કે 3 માર્ક્સમાં જો આ પાઠમાંથી થિયરી પૂછવાનું કે મને નહીં 90% શિક્ષકોને એમ કે સાહેબ તમારે એક થિયરી પૂછવાની છે આ પાઠમાંથી, તો 90% શિક્ષકો હમણાં જે 3 દિવસ ચાલશે એ થિયરીઓમાંથી પૂછે। એમાંની આ તમારી પહેલી, અનંત લંબાઈના તાર વડે, હા અનંત લંબાઈના વિદ્યુત ભારિત તાર વડે, અનંત લંબાઈના વિદ્યુત ભારિત તાર વડે, અનંત લંબાઈના વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એ આપણે જોવાનું છે, ધ્યાન રાખજો। અનંત લંબાઈના વિદ્યુત ભારિત તાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર। થિયરી મસ્ત નથી, બહુ જ મોટી થિયરી છે, પણ હું તમને સમજાવીશ કારણ કે મારા માટે બહુ અગત્યની થિયરી છે, મને આ થિયરી સમજાવવી બહુ જ ગમે છે। તો વિદ્યુત ભારિત તાર, અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર, તો આપણી પાસે એક આ તાર છે, જો આ તાર છે પણ અનંત લંબાઈનો છે। આ ટૂંકમાં એ તાર આપણે દર્શાવી તો શકાય જ નહીં, પણ અહીંયા આપણે દર્શાવ્યો છે કે ભાઈ અનંત લંબાઈનો તાર છે। જોજો, તો આ જે અનંત લંબાઈનો તાર છે આપણો, અનંત લંબાઈનો તાર એ વિદ્યુત ભારિત છે, આ રીતે। આ રીતે હવે આપણે એના મુદ્દા લખતા જઈશું, આકૃતિ અલગ રાખશું કારણ કે બે એક સાથે લખાય એવું નથી। અનંત લંબાઈનો તાર છે, પહેલો મુદ્દો શું આવશે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અનંત લંબાઈનો તાર ધ્યાનમાં લ્યો। કયો તાર ધ્યાનમાં લ્યો? અનંત લંબાઈનો તાર ધ્યાનમાં લ્યો। આ રીતે અહીંયા લખું છું, જોજો શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં, ધ્યાન રાખજો, શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં। તો પહેલો મુદ્દો, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અનંત લંબાઈનો, ગોખવાનું છે જ ને આમે, અનંત લંબાઈનો તાર ધ્યાનમાં લો। ચલો, મેં અનંત લંબાઈનો તાર ધ્યાનમાં લીધો, અનંત લંબાઈનો તાર ક્યાં લીધો બેટા? ધ્યાનમાં, જેની સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા કોણ કહેશે બેટા? રેખીય વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? રેખીય વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? બોલ દો બેટા, કોણ બોલશે? માં પોયરો, એક જ મિનિટ, કોણ નામ બોલીએ આપણે? ચલો, રાયગોર, બોલતો બેટા। એમ નહીં બોલાય, કેમ? મારે પરમિશન આપવી પડશે ને। પાછો હાથ ઊંચો કરો। એની સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે, એક સરખો વિદ્યુતભાર આખા તારમાં વહેંચાયેલો છે, એ લેમ્બડા છે, ધ્યાન રાખજો। આ તાર છે, આ તારને ભૂલતા ને। હવે આપણે કરશું શું ખબર? અહીંયા ધ્યાન આપજો, આ જે તાર છે અહીંયા ધ્યાન આપજો, આ તાર હું દોરું છું અહીંયા, બરાબર, અને આના પરનો વીજભાર પ્લસ છે, આના પરનો વીજભાર પ્લસ છે, સમજો, તાર છે અને તારનો વીજભાર પ્લસ છે, તારનો વીજભાર પ્લસ છે। આનો વીજભાર પ્લસ હોય બેટા
તો થોડીક બુદ્ધિમાન દીકરાઓને ચાલુ છે, આ પ્લસ છે. તો હવે આને કેન્દ્ર તરીકે લઈ એક બિંદુ લઈ લઈએ ઓ. તો આ ઓને કેન્દ્ર તરીકે લેવું છું, ઓને કેન્દ્ર તરીકે લઈ એક આર ત્રિજ્યાનું શું દોડ નાખું છું બેટા, વર્તુળ, અથવા ઓપી જેટલી ત્રિજ્યા ધરાવતા તારની આસપાસ, એટલે એક આર ત્રિજ્યાનું વર્તુળ દોડ દેવાનું. આવ્યું જુઓ. આ રીતે જેની ત્રિજ્યા આર છે અથવા એક સરખી ત્રિજ્યા આર છે, બરાબર, એક સરખી ત્રિજ્યા આર છે. તો એના પરના કોઈ પણ બિંદુ લઈ લો, કોઈ પણ બિંદુ લઈ લો. દાખલા તરીકે તમારું આ પહેલું બિંદુ પી છે, પછી આ પી ડેશ છે, આ પી ડબલ ડેશ છે, આ પી ટ્રિપલ ડેશ છે, અને આ પી ચોપલ ડેશ છે, અથવા P1 P2 P3 P4 એમ પણ તમે લખી શકો. તો આ બધા, કારણ કે મેં આર ત્રિજ્યાનું વર્તુળ દોર્યું, આર ત્રિજ્યાનું એક વર્તુળ, એક રિંગ દોર્યું, એક રિંગ, પરિઘ બનાવ્યું, પરિઘ, એક પરિઘ મળ્યું આપણને, એક પરિઘ. આમ પરિઘ કેવું, તેના પરના બધા જ બિંદુઓ છે, આ બધા જ બિંદુઓ, આ બધા જ એક સરખા આર અંતરે જ આવે, એક સરખા આર અંતરે જ આવે આ બધા. તેનો મતલબ એમ થયો કે અહીંયા જે વીજભાર છે એનાથી આ બધાનું અંતર એક સરખું થાય. હવે બધાનું અંતર એક સરખું થશે તો દરેક બિંદુ આગળ, ચલો બધાનું અંતર એક સરખું થાય બેટા, તો આ દરેક બિંદુ આગળ, બરાબર, આ દરેક બિંદુ આગળ. હવે ચલો, હવે મેં અનમ્યુટ કર્યા છે, બોલો એમને. હાથ ઊંચો કરો. કેમ સમાન હોય? કોઈ કહેશે હાથ ઊંચો કરો. કેમ સમાન હોય? બોલ તીર્થ. અવૈયા, અવાજ નથી આવતો. હા, અંતર એક સરખું છે, કારણ કે આ ત્રિજ્યાના અંતરે છે બધા. અને કેન્દ્ર તરીકે લઈ તમે આ ત્રિજ્યાના પરિઘ દોરો, વર્તુળ, તો એ પરિઘ દોરો તો એના પરિઘ પરના જે પણ બિંદુ છે, આ બધા બિંદુ એક સરખા અંતરે હોવાથી તે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, તમે જેટલા નામ લખો, P1 P2 P' P3 જે નામ આપો, બરાબર, તો આ બધા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એક સરખું હશે, આ બધા બિંદુ આગળ. તો હવે આપણે મુદ્દો લખવાનો છે આ. અને આ અનંત લંબાઈનો તાર છે, જો સમજો, આ તાર અનંત લંબાઈ છે, બે બાજુ અનંત લંબાઈનો તાર છે, સમજો. હવે હું અહીંયા એક બિંદુ પી લેવું છું, પી, આ બિંદુ મેં પી લીધું, બરાબર. અને તો આ બિંદુ આ છેડેથી કેટલા અંતરે આવશે? આ બિંદુનું આ તારના છેડેથી અંતર કેટલું? અનંત. પછી આ જ બિંદુનું આ છેડેથી અંતર કેટલું થશે? અનંત જ થાય, બરાબર. એટલે આ જે બિંદુ પી છે એ બંને બાજુથી અનંત અંતરે છે. તો એ જ રીતે આ જે બિંદુ અહીંયા હું ક્યુ લઉં, થોડુંક એના બાજુમાં છે ક્યુ, તો આ બિંદુનું, ક્યુ બિંદુનું આ છેડે, એ છેડે રાખવાનો, એ છેડો અને આ બી છેડો, તો એ બંને બાજુથી અંતર કેટલું હશે? અનંત જ હોય. ચલો એક કામ કરી, અહીંયા એક ત્રીજું બિંદુ આર લઈ લો, આર કંઈક, તો આર, હા, આ બધા થોડાક દૂર છે, તો આ છેડાનું અહીંયાથી અંતર, આ બાજુથી, ટૂંકમાં આ ત્રણ બિંદુઓ ભલે આમ દૂર છે, પણ આ ત્રણ બિંદુઓનું છેડાઓથી અંતર અનંત થાય, એટલે આ ત્રણ બિંદુઓ એક સરખા થાય. તમને સમજાવું, બીજું એક ઉદાહરણ આપું. ચલો હું એમ કહું, આ એક રૂમ છે, રૂમમાં હું અહીંયા ઊભો છું. રૂમ જે છે ને 50 મીટરની છે, જે રૂમ છે ને બેટા એ 50 મીટરની છે, ધ્યાન આપજો. રૂમ 50 મીટરની છે, હું અહીંયા ઊભો છું. હવે આ 5 મીટર હોય તો આ કેટલું થાય? 45 મીટર, બરાબર. બધાને જ ખબર પડે 45 મીટર છે. આ 45 મીટર થાય. આમાં કોઈ શંકા નથી, કોઈ શંકા નથી આમાં, ધ્યાન રાખજો. કારણ કે આ દિવાલ નક્કી છે. ચલો અહીંયા એ સ્થાને ઊભો રહ્યો,
અહીંયા બરોબર વચ્ચે બી સ્થાને ઊભો રહ્યો અને અહીંયા સી સ્થાને ઊભો રહ્યો. તો દરેક વખતે આ એ બી સી ત્રણે ત્રણ સ્થાન એક સરખા કહેવાય કે અલગ અલગ કહેવાય? ત્રણે ત્રણ સ્થાન એક સરખા કહેવાય કે અલગ અલગ કહેવાય? હાથ ઊંચો કરો. એક સરખા કહેવાય કે અલગ અલગ કહેવાય? બોલતો ચૌહાણ. એક સરખા. એક સરખા કહેવાય? ત્રણે ત્રણ એક સરખા કહેવાય કે અલગ અલગ કહેવાય? રાયગોર. અલગ અલગ કહેવાય. સિમ્પલ વસ્તુ છે. ત્રણે ત્રણ સ્થાન અલગ અલગ કહેવાય. ધ્યાન રાખજો. કારણ કે અલગ અલગ બતાવે છે. ત્રણે ત્રણ સ્થાન કમ્પલસરી અલગ અલગ કહેવાય. એક સરખા ન કહેવાય બેટા. આ ત્રણે ત્રણ સ્થાન અલગ અલગ છે. હા, પણ હવે વિચારો કે આ જે દિવાલ છે, આ રૂમ છે, આ દિવાલ અનંત અંતરે છે અને આ દિવાલ પણ અનંત અંતરે છે. અનંત અંતરે છેક દૂર. અને વ્યક્તિ પછી અહીંયા એ બી અને સી સ્થાને ઊભા રહે તો ત્રણે ત્રણ સ્થાન અલગ કહેવાય કે એક સરખા? બોલ માલવી, બોલ તો બેટા. સરખા. કેમ સરખા કહેવાય બેટા? કારણ કે આ બાજુથી આનું અંતર અનંત, આ બાજુથી અનંત, અહીંયા આનું અંતર અનંત, આનું અનંત, ટૂંકમાં એક સરખું જ થઈ ગયું. અનંત લંબાઈનો તાર, ટૂંકમાં અનંત લંબાઈનો તાર બેટા વ્યવહારમાં હોતો જ નથી. સમજજો ખાસ. અનંત લંબાઈનો તાર વ્યવહારમાં હોતો જ નથી. એ વસ્તુ મેન છે. વ્યવહારમાં હોતો જ નથી. એ વસ્તુ સમજજો દીકરા. બરાબર? મારા માટે આ જ સમજવાનું હતું. હવે ખાલી મને શાંતિથી સાંભળો. એકદમ શાંતિથી. મેં તમને બધાને પાછા મ્યુટ કરી દીધા છે. એકદમ શાંતિથી સાંભળજો. હવે આ આકૃતિ હતી અહીંયા લખું છું. જો અહીંયા આપણે આ દોર્યું. વિદ્યુતભાર ઘનતા કેટલી છે? લેમડા. હવે આ આકૃતિ પર ધ્યાન આપવાનું. તો શેમાં દર્શાવ્યા અનુસાર આને આકૃતિ એ કહી દઉં અને આકૃતિ બી કહી દઉં. તો આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ આ બીમાં દર્શાવ્યા મુજબ ઓ ને કેન્દ્ર લઈ, આની વાત કરું છું, ઓ ને કેન્દ્ર લઈ એક સ્મોલ આર, ઓ ને કેન્દ્ર લઈ એક સ્મોલ આર ત્રિજ્યાનું વર્તુળ દોરો. ગોખવાનું છે જ નહીં આમાં, સિમ્પલ સમજતા જાઓ. સ્મોલ આર ત્રિજ્યાનું વર્તુળ દોરો. બરાબર? આ વર્તુળના પરિઘ પર આવેલ બિંદુઓ પી, પી ડેશ, પી ડબલ ડેશ, તમે જેટલા પણ બિંદુ લે એટલા, આ બધા બિંદુઓ પી, પી ડેશ, પી ડબલ ડેશ, આ બધા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું છે બેટા? સમાન છે. એમાં કોઈ વસ્તુ ગોખવાનું નથી. આકૃતિમાં દર્શાવ્યું લખવું હોય તો આકૃતિ એમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈનો તાર ધ્યાનમાં લો, જેની સમાન વિદ્યુતભાર ઘનતા. ચોપડીમાં વાંચી મળી જશો, પણ આ વાક્ય રચના નહીં મળશે. કારણ કે હું જેમ દોરતો જઈશ એમ લખતો જવા. સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે. બીમાં દર્શાવ્યા અનુસાર ઓને કેન્દ્ર લઈ એક આર ત્રિજ્યાનું વર્તુળ દોરો. આ વર્તુળના પરિઘ પર આવેલા બિંદુઓ પી, પી ડેશ, પી ડબલ ડેશ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું છે બેટા? સમાન છે. બરાબર? વિદ્યુત ક્ષેત્ર કેવું છે બેટા? સમાન છે, એક સરખું. આ વસ્તુ નાના છોકરાને પણ ઇઝીલી ખબર પડે. આમાં કોઈ અઘરી વસ્તુ નથી. વિદ્યુત ક્ષેત્ર સમાન છે. સર હવે કોનો વારો? મારો જ વારો. વિદ્યુત ક્ષેત્ર સમાન છે. આગળ વધીએ. હવે આ જૂની ચોપડીમાં હતું આકૃતિ, આ મેં તમને સમજૂતી માટે આપીશ. નવી ચોપડીમાં આ આકૃતિ નથી બેટા. આ આકૃતિ એટલે તાર કેવો છે બેટા? અનંત લંબાઈનો. તો તાર અનંત લંબાઈનો છે તો ગમે ત્યાં તારથી આર અંતરે આવેલું કોઈ પણ આ તારથી આનું અંતર આમ આ આર, અહીંયાથી અંતરેનું આર જ હોવું જોઈએ. આર
તો આ તારથી આર અંતરે આવેલું કોઈ પણ બિંદુ તમે પસંદ કરી લેશો, પી ક્યુ આર, બધા જ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન થાય. એટલે કારણ કે અનંત લંબાઈનો તાર છે, એના બે છેડા અનંત સુધી વિસ્તરેલા છે, એટલે અનંત લંબાઈનો તાર છે. અનંત લંબાઈનો તાર છે, એ જ વસ્તુ મેન છે. તો પાસે વિદ્યુત ક્ષેત્ર આ વર્તુળના પરિઘ પાસે, બરાબર. હવે લખશું તો તારથી આર અંતરે આવેલા બિંદુઓ પી ક્યુ આર, હજી તમારે લેવા હોય તો લઈ શકો, આવેલા બિંદુઓ પાસે અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આખું લખજો તમે પાછા, વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય બેટા? સમાન હોય. કેટલું હોય આપણે શોધવાનું છે, પણ સમાન હોય. કેમ? તાર અનંત લંબાઈનો છે, એટલે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ, જે આકૃતિ એમાં દર્શાવ્યું છે આ વસ્તુ સમજજો બેટા. તો અહીંયા એમ લખવાનું, આકૃતિ એમાં દર્શાવ્યું છે તારથી આર અંતરે આવેલા બિંદુઓ પી ક્યુ આર પાસે અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન હોય. કેમ સમાન હોય? ઓરડાવાળું મેં તમને ઉદાહરણ આપ્યું, ઓરડાવાળું ઉદાહરણ આપ્યું. તમે ઓરડો લેશો તો ઓરડાની દિવાલ અનંત હોય તો કોઈ પણ બિંદુ જગ્યાએ જાઓ તો એક સરખું જ થવાનું. પણ આપણે તો અનંત લંબાઈનો તાર છે એટલે જ આ લખી શકીએ. જો તાર અનંત લંબાઈનો ન હોય તો તમે આ લખી શકો નહીં, કમ્પલસરી લખી નથી શકતા, ધ્યાન રાખજો. અનંત લંબાઈના તાર માટે જ આ સાચું છે, અનંત લંબાઈના તાર માટે જ આ સાચું છે. આમાં ભૂલ ન થવી જોઈએ બેટા, ધ્યાન રાખજો, આમાં ભૂલ ન થવી જોઈએ, ખાસ વાત. એટલે જય શ્રી કૃષ્ણ નહીં, આમાં આ ખાસ વાત છે. એટલે બધા મુદ્દા એ લોકોએ ખાલી સમજાવેલા છે. દરેક મુદ્દા માટે આકૃતિ દોરું છું. જો પહેલો મુદ્દો કયો? તાર અનંત લંબાઈનો છે, તે વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે. પછી આ કે ઓને કેન્દ્ર લઈ આર ત્રિજ્યાનું વર્તુળ દોરો. આર ત્રિજ્યાનું વર્તુળ દોરો, તેના પરિઘ પર આવેલા બધા જ બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય. જો બે મુદ્દા થઈ ગયા. આમાં એને ગોખવાનું હોય બેટા, અને એને ગોખવાનો બેસવાનું, આને સમજવાનું હોય કે વિદ્યુત ક્ષેત્ર સમાન છે, બરાબર. પછી તારથી આર અંતરે આવેલા બધા બિંદુઓ કયા? પી ક્યુ આર, ગમે તે લેવું. આ છેડેથી પણ અનંત અંતર થાય અને આ છેડેથી પણ અનંત અંતર થાય. બંને છેડેથી અનંત અંતર થશે. બંને છેડેથી અનંત અંતર થાય એટલે એના પાસે પણ વિદ્યુત ક્ષેત્ર સમાન. હવે એક વસ્તુ સમજો, બીજું જો પાછી એની આકૃતિ દોરું છું. આ બધી આકૃતિ તમારે ચોપડીમાં આપી છે, બે આકૃતિ દોરવાની પરીક્ષામાં. હું સમજૂતી માટે દોરું છું બધા, માત્ર ને માત્ર તમારી સમજૂતી માટે દોરું છું. આ આપણો તાર છે, જુઓ, બે તાર દોરી દેવા. આકૃતિ એ ઉપરની છે. વિચારો, તમારી રેખીય ઘનતા ધન હોય એટલે આ પ્લસ છે, આ પ્લસ છે તાર, અને આ ઋણ વીજભારે છે. આકૃતિ ચોપડીમાં આપી નથી, પણ માત્ર સમજૂતી માટે, માત્ર અને માત્ર સમજૂતી માટે આ પ્લસ છે. તો પ્લસનું અહીંયા કોઈ બિંદુ પસંદ કરી લો. ચલો, એક આટલો ભાગ, એક આ પ્લસ ધ્યાનમાં લેવા, એક આટલો ભાગ ધ્યાનમાં લ્યો પ્લસ, અને એક અહીંયા પ્લસ છે તો આ ભાગ ધ્યાનમાં લ્યો પ્લસ. અહીંયા આપણું કોઈક બિંદુ આપણું પી છે, કોઈક એટલે સેજ પી બિંદુ અહીંયા આવ્યું. જુઓ તો આ જે પ્લસ છે, પ્લસ, આ જે પ્લસ છે બેટા આપણી પાસે પ્લસ, તો મારો કોઈક પૂરો કહેશે પ્લસમાં, ચલો બોલો હવે, પ્લસનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? દેહાય બોલતો બેટા. બહાર તરફ. પ્લસનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, એકદમ વેરી ગુડ. ચલો બહાર તરફ. તો આમ દોરશો ને તો જો આનું વિદ્યુત ક્ષેત્ર પ્લસનું આમ જશે, આમ બહાર તરફ. અને આ પ્લસ છે તો આ પ્લસનું પણ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? બહાર તરફ. બંને બહાર ગયા. એક આમ છે ને એક આમ છે, તેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ મળશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ મળે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને આ બાજુ મળે. ટૂંકમાં
તમારું જે આ વર્તુળ હતું, વર્તુળ દોરો તમે આમ આમ વર્તુળ, તો એની કમ્પ્લીટ જુઓ ને તો આ ત્રિજ્યાની દિશામાં થઈ જાય. જુઓ, ત્રિજ્યાની દિશામાં, ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ. અને એ જ રીતે ચલો પહેલાં વર્તુળ દોરી નાખું. એ જ રીતે તમે આ વર્તુળ દોર્યું, બિંદુ એ જ આપણું પી છે. હવે હું વીજભાર બદલી નાખ્યો, ઋણ લઈ લીધો. અંદર ખાલી વિધાન જ છે, બરાબર. વીજભાર બદલી નાખ્યો ઋણ, તો આ ઋણ વીજભાર લેવું તો એ ઋણ વીજભાર અને એક આ ઋણ વીજભાર લઈ લેવું અહીંયા. તો આ બંને ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર, ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? અંદર તરફ. અંદર તરફ. ચલો ઓકે બેટા, અંદર તરફ. ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય, જોજો, બરાબર. ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય એટલે આમ આમ આમ. ઋણ એટલે લાલ છે ને, આપણે લાલ આમ લાલ, આમ અને આમ. તો પરિણામી ઋણ બે આમ આવે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ આવે, ઈ અંદર તરફ. અને પેલા જેવું છે, ધાબામાં પતંગ ચગાવતા હોય અને બે બાજુથી દોરી, બે બાજુને પેલા પેચ લાગી જાય અને આ બાજુથી દોરી ખેંચે તો પતંગ બરોબર આમ વચ્ચે આવે, આમ વચ્ચે. જોયું છે આવું? હું કેવું છું ખબર પડે છે? હું બોલું છું એમાં ખબર પડે છે બેટા? હાથ ઊંચો કરવાનો છે. હું જોઉં જ છું. અહીંયા ધ્યાન આપજો ખાસ, આ વસ્તુ આવ્યું બેટા. એટલે આના પરથી આપણે મુદ્દા લખવાના. શું અહીંયા એક મુદ્દો આવશે કે જો રેખીય વિદ્યુત ભાર ઘનતા, કઈ બેટા? રેખીય વિદ્યુત ભાર ઘનતા, વિદ્યુત ભાર ઘનતા લેમડા, આટલું લખવાની જરૂર નથી, ખાલી લેમડા લખી નાખો તો એ ચાલતે. લેમડા ગ્રેટર દેન 0 હોય, બરાબર. આટલું લાંબુ લખવાની કંઈ જરૂર નથી બેટા. ખોટું લાંબુ લંઘન નથી કરવું. આ કાઢી નાખવાનું. એટલે એક કામ કરવું, અહીંયા જ લખી નાખું ડાયરેક્ટ. ખોટું લાંબુ નથી કરવું. લેમડા આને શું કહેવાય? ગ્રેટર દેન 0, એ ટૂંકમાં ધન હોય. તો વિદ્યુત ક્ષેત્રની દિશા, વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં, ત્યાંથી એમ પ્રશ્ન ન થવો જો આયરું તમારા સાહેબે ચલાવ્યું છે. ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ, ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ. અને લેમડા લેસ દેન 0 હોય, એ ટૂંકમાં ઋણ હોય. તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ. આ તમારા વિધાનો છે બધા. મોસ્ટ આઈએમપી બધા જ વિધાનો બધા કમ્પલસરી લખવાના છે. જે મેં તમને એક મુદ્દો મેં તમને સમજાવ્યો, એના માટે 4 આકૃતિ દોરી. ચોપડીમાં એક જ આકૃતિ જેની આવી છે. બાકીનું જે સૂત્રની સાબિતી છે એ હવે આના પછી નેક્સ્ટ પીરિયડમાં, એટલે કે આમાં જ ચાલશે. 2 મિનિટ પહેલાં આટલું ક્લિયર કરી નાખો મારી દીકરા. આટલું ક્લિયર કરો પહેલાં. જો એકવાર પાછું જો અહીંયાથી લખવાનું. પહેલાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈનો તાર છે જેની રેખીય સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે. એ તમારો આ મુદ્દો આવી ગયો. પહેલા 2 મુદ્દા જુઓ, ગોખવાની કંઈ જરૂર જ નથી, બરાબર. પછી બીજો આવે. બીજો શું કીધો છે આપણે? કે આ અનંત લંબાઈનો તાર છે, એમાં ઓને કેન્દ્ર લઈ આર ત્રિજ્યાનું વર્તુળ દોરો, જેના પરિઘ પર આવેલા બિંદુઓ પી, પી, પી ડેશ, પી ડબલ ડેશ, આ બધા બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્ર સમાન છે. આ બીજો મુદ્દો આવી ગયો. પછી આ જ મુદ્દો પાછો, આકૃતિ પહેલી એ, એમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી આવી. જો આ તો અનંત લંબાઈનો તાર હોવાથી આર અંતરે આવેલા બિંદુઓ પી, ક્યુ અને આર બધા જ બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય. અનંત લંબાઈનો તાર છે એટલે નકર ન હોય બેટા. અનંત લંબાઈનો તાર છે એટલે એક સરખું હોય. આ મુદ્દો આવી ગયો. એટલે એ વસ્તુ તમારે આ થઈ ગયું. અને પછી આ જો લેમડા ધન હોય, રેખીય વિદ્યુતભાર ઘનતા ધન હોય, તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં. અને રેખીય વિદ્યુતભાર ઘનતા ઋણ હોય, આકૃતિ નથી આપી પણ સમજૂતી માટે, તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં. ચલો, આ તમારા મુદ્દા બધા પતી ગયા. અહીંયા સુધીના તમારા મેઇન મુદ્દા પતી ગયા. હવે આપણે એનું સૂત્રની સાબિતી આપવાની છે. સૂત્રની ધ્યાન રાખજો, બરાબર. હવે આપણે આગળ નેક્સ્ટમાં જોઈએ. આગળ અલગ આકૃતિ દોરીને 1 મિનિટ આપો મને. આટલી વાત આપણે કરી દીકરા, કે આ લેમડા આવી ગયો, લેમડા ધન ને આ બધી વાત થઈ ગઈ. હવે આપણે છે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે.
અને વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તમારે ગાઉસનો નિયમનો ઉપયોગ કરવો પડશે. હવે એના માટેનું અહીંયા આકૃતિ દોરું જોજો. એના માટે હું અહીંયા આકૃતિ દોરું છું. તમારે જે આ અનંત લંબાઈનો તાર છે તો એમને એમ જ રહેશે. આયરો જો આ અનંત લંબાઈનો તાર છે. તો હવે મેં હવે થિયરી આવી. પેલું આગળના બધા વિધાન નકામના નથી, કામના છે. અનંત લંબાઈનો તાર છે જેની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે. એ તો વાત થઈ ગઈ. હવે આપણે ભણી ગયા, આપણે કમ્પલસરી ભણી ગયા કે આપણે ગમે ત્યારે ફ્લક્સ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે, પણ ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે. એના માટે તમારે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. ગાઉસિયન પૃષ્ઠ એટલે આમ આવે, જોજો આ રીતે હું નળાકાર લેવું છું. એક નળાકાર લેવું છું. હા, એક નળાકાર લીધું મેં. આકૃતિ આ મેન છે, અગત્યની આકૃતિ છે. જૂની ચોપડીને દોરું છું. નવી ચોપડીમાં તો એકદમ ટૂંકમાં અને બકવાસ આપેલી છે. જૂની ચોપડીની આકૃતિ દોરીશ. આ છે બરાબર. અહીંયા ધ્યાન આપજો. આ રીતે હવે જોજો, અનંત લંબાઈનો તાર છે, પણ આપણે આખું ન શોધી શકીએ એટલે એક પૃષ્ઠ લેવાનું. તો ધ્યાન રાખજો, આ જે પૃષ્ઠ છે ને એની લંબાઈ L છે. આ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લીધું, લંબાઈ L છે અને એની ત્રિજ્યા, આની ત્રિજ્યા સ્મોલ r છે. ત્રિજ્યા સ્મોલ r છે. લંબાઈ કેટલી છે? L. ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. લંબાઈ કેટલી છે? L. ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. હવે ઉપરની એક પણ આકૃતિની જરૂર નહીં પડશે. હવે બધી આના પરથી જ આવશે. તો પહેલો મુદ્દો શું આવશે? હવે આપણે આના પરથી જ લખવાનું છે બરાબર. તો આપણે પહેલો મુદ્દો જોઈએ. તો પહેલો મુદ્દો મારા દીકરાઓ શું આવે? પહેલો મુદ્દો આના પરથી આપણે લખવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ નંબર આપી દઉં A B. જે પેલા બે તાર હતા એ C આપ્યું, તો આને આપણે D નંબર આપી દઈએ. આકૃતિ નંબર D. કેમ આમ થાય છે? D. હા, તો તમે લખો આકૃતિ નંબર તો પછી લખવા પડે. તો આકૃતિ દોરવી પડે. જો A B C લખો તો આકૃતિ D માં દર્શાવ્યા મુજબ બરાબર અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે L લંબાઈ, આ L લંબાઈ અને R ત્રિજ્યા વાળું એક નળાકાર છે. આ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. ધ્યાન રાખજો. આનું આપણે કમ્પલસરી લેવું પડે. ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઈએ. હવે એની બે જે છેડાઓ પાસેની સપાટી છે, આ છેડાઓ, આ બે આડ છે, એના બે આ જે આડછેદ થયા, આડછેદ બંને નળાકારના જે બે છેડા છે, છેડા. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. આપણે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધશું. ફ્લક્સ. તો મને એક વસ્તુ કહો, આ છેડા છે, આને તમે સપાટી 1 અને સપાટી 2 એમ નામ આપી શકો, પણ ચોપડીમાં એને થોડુંક ટૂંકું કર્યું છે, કારણ કે ઓલરેડી આ ભાગમાં તમે બહુ બધું લખી નાખ્યું છે. જુઓ, થોડીક થિયરી નાની કરવા માટે હું વધારે લાંબુ નહીં કરીશ. હવે આ બંને જે છેડા છે, બંને છેડા, અથવા હું એને આડછેદ કહી દઉં. આ બે છેડા છે બરાબર. આ બે જે આડછેદ છે, તો ત્યાં વિચારો, ત્યાં અહીંયા એક વિચાર કરો. તો અહીંયા જે છે આયરું, તો અહીંયા એક નાનું એવું ખંડ લઈ લો. આ ખંડ લીધો. તો આ જે ખંડ છે, ત્યાં ખંડ છે, તો આપણે કોઈ પણ ખંડ લઈએ તો વિદ્યુત ક્ષેત્ર, કોઈ પણ તમે ખંડ લો, કોઈ પણ ખંડ બેટા,
તો એ જે ખંડ છે આપણો, એ જે ખંડ છે, તો એ ખંડની વાત કરીએ આપણે, ખંડની બેટા. તો મને કોઈ વિચારીને કહેશે ખંડની હું વાત કરું, ખંડની દીકરા, તો કોઈ મારો પોયરો વિચારીને કહેશે કે આનું ક્ષેત્રફળ સદીશ ક્યાં હશે? હાથ ઊંચો કરો. એનો ક્ષેત્રફળ સદીશ ક્યાં હશે? આ ક્ષેત્રફળ સદીશ આ ખંડ છે, તેનો ક્ષેત્રફળ સદીશ ક્યાં હશે? આમ મેં ખંડ અહીંયા લીધો છે, સપાટી આમ છે. બોલ મોહિત. હા, આમ હશે, આમ બહારની તરફ ડાબી બાજુ. આ એનો ક્ષેત્રફળ સદીશ ડીએ આવે, બરાબર. આની ત્રિજ્યા r છે અને તમારે લખવું હોય, તમારે સરળતા કરવી હોય, સરળતા ખાતર ધારો કે આનું ક્ષેત્રફળ એ લઈ લો, લેવું હોય તો. ન લો તો આની કંઈ જરૂર નથી, બરાબર. અને આ પ્લસ છે, આ પ્લસ છે તાર, તેના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ જાય? વિદ્યુત ક્ષેત્ર પ્લસ હોય એટલે બહારની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં, એટલે આમ જાય. તેનું વિદ્યુત ક્ષેત્ર એવું જોવાય રહ્યું. તમારા દીકરાઓને કંઈક દેખાણું હશે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ અને આ ક્ષેત્રફળ સદીશ છે, આ બંને વચ્ચેનો ખૂણો કેટલો દેખાય છે મારા દીકરાઓને? 90 ડિગ્રી. વેરી ગુડ, 90 ડિગ્રી. એવું ને અહીંયા તમે અહીંયા પણ કોઈ પૃષ્ઠ લઈ લો, બરાબર. આ મેં દોર્યું, થોડુંક બનાવું છું. તો આનો ક્ષેત્રફળ સદીશ ડી આમ આવશે. આના કોઈ પણ બિંદુ માટે ડી આમ આવશે ક્ષેત્રફળ સદીશ. અને વિદ્યુત ક્ષેત્ર પ્લસ છે એટલે આમ બહાર જ જાય. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર અને આ બંને એકબીજાને લંબ જ થશે, ખૂણો 90 થાય. તો નળાકાર ધ્યાનમાં લો, બરાબર. હવે સાંભળજો, હવે ખાસ સાંભળજો, એકદમ ખાસ બેટા, ખાસમ ખાસ. હવે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, એક વસ્તુ ધ્યાન રાખવાનું છે. આપણે શું કરશું સર? તમે કંઈ જ નહીં. જુઓ, હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં આ લખવાનું છે કે નળાકાર જે છે, નળાકાર, તો આ નળાકાર, તો નળાકારના બે છેડા પાસેની સપાટી પાસે અથવા સપાટી માટે આ જે વિદ્યુત ક્ષેત્ર ઈ છે, વિદ્યુત ક્ષેત્ર ઈ, અને આ મેં ખંડ લીધા એટલે આખી સપાટી લઈ લો, આખી સપાટી વિદ્યુત ક્ષેત્ર ઈ અને એની આખી સપાટી લઈ લો. દાખલા તરીકે મેં એ લીધો છે, અહીંયા એ લીધો છે, તો આખું સપાટીનું ક્ષેત્રફળ જે એ આવે, એટલે વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ સદીશ એ બંને, આ બંને એકબીજાને લંબ છે. લખેલું જ છે આયરું જો. માટે ઈ અને એ બંને એકબીજાને કેવા છે? લંબ છે. તમારા માટે લખું છું, નકર આનું મિનિંગ એ જ થાય કે ઈ અને એ બંને એકબીજાને લંબ છે. આ બંને લંબ થઈ ગયા. તો લંબ થઈ જાય તો થીટા કેટલો થવાનો? 90. થીટા 90 થાય તો આ બે સપાટી સાથે, ધ્યાન રાખજો, આ બે સપાટી, દાખલા તરીકે આપણી આ પહેલી સપાટી છે અને આ બીજી સપાટી છે. બે સપાટી નામ આપ્યું, બે જે આડછેદ છે, બરાબર, છેડા પાસેની સપાટીઓ. તો શું આવે સૂત્ર? આપણે આ બે સપાટીઓ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. સમજો, મજા આવે એવું છે. આ પહેલી ને બીજી સપાટી, તો એ થશે φ1 બરાબર φ2. બે એક સરખું જ થાય કારણ કે એક સરખા આડછેદ છે. આપણે સૂત્ર ભણી ગયા. સૂત્ર આવે E A cos થીટા. સૂત્ર આવે E A cos થીટા. ફાઈનું ભણી ગયા ને, φ વેક્ટર E ડોટ વેક્ટર A, તેના પરથી થાય E A cos થીટા. E A cos થીટા. તો E ના E A cos 90, કારણ કે લંબ છે. અહીંયા જો આખી આ સપાટી અને આ ક્ષેત્રફળ સદીશ લંબ છે. ગમે તે ખંડ લેશો, કોઈ પણ આખી સપાટી માટે પણ એ જ થશે. તો cos 90 બરાબર 0. એટલે ટૂંકમાં બંને સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થઈ ગયું. આ સમીકરણ નંબર 1. સમજો, હજી તો પિક્ચર બાકી છે. બંને સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થઈ ગયું. પિક્ચર પતી નથી ગયું, હજી બાકી છે, બરાબર. હવે આગળ જોઈએ. એ સર થયું, પણ આપણે તો વક્ર સપાટી પણ ધ્યાનમાં લેવાની. આ વક્ર સપાટી આમ નળાકાર હોય,
આ નળાકાર છે, વિચારો આમ નળાકાર છે, આમ ગોળ. તો મેં કોની વાત કરી? આ કેચપીની નળાકાર જ છે. વિચારો તો મેં તો આની વાત કરી, હજી આ બે છેડાની વાત કરી, બરાબર. હજી આ વક્ર સપાટી તો આખી બાકી ને, આખી વક્ર સપાટી આખી. તો હવે વક્ર સપાટી માટે વાત કરીએ. વક્ર સપાટી માટે તો વક્ર સપાટી માટે તમે શું લખી શકશો બેટા? વક્ર સપાટી તો ધ્યાન રાખજો, હું લખું છું એકદમ ફ્લક્સ જ વાપરવાનું છે. તો નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. સૂત્ર તમારું એ જ. સૂત્ર શું આવશે? બોલો, ફ્લક્સ ફાઈ, પણ એને ફાઈ 3 કહી દઉં, કારણ કે ત્રીજો ભાગ છે. આ ત્રીજી સપાટી એ ત્રીજો ભાગ લઈ લો. આ ત્રીજો ભાગ છે, આ તમારો ત્રીજો ભાગ છે. આ કે પાના હાલી જઈશ, આ ત્રીજો ભાગ છે. ચલો, વક્ર સપાટી હોય તો એના પરનો તમે કોઈ ખંડ લેશો. વક્ર સપાટી પરનો કોઈ ખંડ લેવો, તે ખંડ અહીંયા આવે, તેનો ક્ષેત્રફળ સદિશ ઉપર જશે, આ ડીએ. અથવા એ નાનો ખંડ લેવો તો ડીએ આખો, બરાબર. અને ધન છે, ધન તો વિદ્યુત ક્ષેત્ર આમ જ જશે. તો મને કોઈ વસ્તુ વિચારીને કહેશે વિદ્યુત ક્ષેત્રને બે એક જ દિશામાં આવ્યું, હાથ ઊંચો કરો તો ખૂણો કેટલો થયો? ખૂણો કેટલો થાય? બોલ વિશ્વા, બોલ બેટા, ખૂણો કેટલો થશે? હા, કેમ? એક જ મિનિટ. બોલો બેટા, ખૂણો કેટલો થશે વિશ્વા? 0 નો. બરાબર, ખૂણો થશે 0 નો. સમજો, આનો જે ખૂણો થવાનો છે 0 થશે, એટલે થીટા 0 થાય. સમજો તો સિમ્પલ કિંમત મૂકો. ચલો, સંકળાયેલું ફ્લક્સ ઈ એ કોસ થીટા, અહીંયા લખીએ બાજુમાં, થોડુંક વ્યવસ્થિત લાગે કે અહીં ઈ અને એ બંને એકબીજાને સમાંતર છે. સપાટીનું ક્ષેત્રફળ ને ઈ, બરાબર. આયરા જો આ સમાંતર છે, જો આયરા આ સમાંતર છે, બંને સમાંતર છે. બંને કેવા છે બેટા? સમાંતર. બંને સમાંતર છે, બરાબર બેટા. બંને સમાંતર છે. તમારો દીકરો મને કોઈ કહેશે સમાંતર હોય, ખૂણો થીટા બરાબર 0 થઈ જશે, થીટા બરાબર 0 થાય. મારે એ લખવાનું હતું. હવે ઈ એ cos 0 1 થશે, બરાબર. પણ એ કેટલું થાય? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય બેટા? કોણ કહેશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બોલો, વાંધો નહીં. કોઈને આવડતું એ બોલો. πr² નો આવે બેટા, 2πrl આવે. હા, એટલે ઈ નો ઈ ઇન્ટુ 2π સ્મોલ આર છે, એટલે RL. આ તમારું ફ્લક્સ 5 3 આવ્યું. એટલે જો પહેલા જે આખું આ સપાટી આમ આવે, આપણે નળાકાર ધરી લઈએ. નળાકાર જો સમજો, નળાકાર આ નળાકાર છે. તો આ બે જે છેડા છે ત્યાં તો 0 આવ્યું. કેમ? કારણ કે અહીંયા જો આવી આ નળાકાર છે, આ નળાકાર તમને દેખાઈશ. આ બે છેડા આગળ 0 આવે, બરાબર. અને આ એની જે વક્ર સપાટી થાય એનું આવ્યું ઈ બરાબર 2πrl. તો કુલ ફ્લક્સ કેટલું આવે? કુલ ફ્લક્સ અહીંયા ધ્યાન આપજો. કુલ ફ્લક્સ, તો આપણે એનું કુલ ફ્લક્સ શોધવું હોય તો કુલ ફ્લક્સ નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, કુલ વિદ્યુત ફ્લક્સ, કારણ કે ચુંબકીય ફ્લક્સ ચોથા પાઠમાં આવશે. તેને 5 કહીએ. 5 બરાબર બધાનો સરવાળો. પણ બધાનો સરવાળો ખાલી લખવા ખાતર લખું છું, પણ 5 બરાબર તો આપણને ખબર છે, કારણ કે આ બે તો 0 છે. એટલે 5 બરાબર શું થશે બેટા? આપણે ઈ ઇન્ટુ 2πrl. આ તમારો સમીકરણ નંબર 3 આવ્યું. હવે 5 મિનિટનું કામ છે થિયરીમાં. પહેલાં આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. આટલી વસ્તુ 100% ખબર પડવી જોઈએ. બહુ સિમ્પલ છે, બહુ સર સિમ્પલ છે. કંઈ જ નથી કર્યું. જો
અહીંયાથી આપણે ચાલુ કર્યું, અહીંયાથી આપણે ચાલુ કર્યું બેટા, અહીંયાથી આપણે ચાલુ કર્યું. હવે અહીંયા ધ્યાન આપજો બેટા, આ આપણું મેઇન વસ્તુ છે. જુઓ પહેલેથી અહીંયા સુધી તમે તમને ક્લિયર કરાવ્યું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોતા રહેજો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એલ લંબાઈ અને આર ત્રિજ્યા ન લખવું હોય તો એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું તમારે જે લખવું હોય, બરાબર. ત્રિજ્યા આર લખો તો વાંધો ન આવે, એની જરૂર પડે. અહીંયા એની કેમ જરૂર નથી પડી? કારણ કે 0 છે એટલે. આર ત્રિજ્યાવાળું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો, બરાબર. હવે આ બે છેડા છે, તમારે ખાલી ડાયરેક્ટ જ લખવાનું, બંને એકબીજાને લો એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0, ડાયરેક્ટ જ લખવાનું. આ તો મેં સમજૂતી માટે લખ્યું છે, બરાબર. અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ ϕ3 EA cos θ, EA cos θ, EA cos 0, EA એટલે 2πRL. વાર્તા પતી ગઈ. નળાકાર સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ ϕ બરાબર ϕ1 + ϕ2 + ϕ3 અને ϕ બરાબર E × 2πRL થઈ ગયું. આ વસ્તુ મેઇન છે મારા દીકરાઓ માટે. પતી ગયું. હજી બાકી છે, હજી સૂત્ર નથી આવ્યું. હજી તો સર આ તો ફ્લક્સ જ આવ્યું છે. આપણે તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. તો એના માટે થોડુંક ધ્યાન આપવું પડશે. આપણે થોડુંક 1 મિનિટ આપો મને છેલ્લું. હવે એક વસ્તુ મને કહો દીકરા, આ આપણે ભણ્યા, બરાબર, આ આપણે ભણ્યા થોડુંક. હવે મને એક વસ્તુ કહો, આ જે પૃષ્ઠ છે આપણે બીજું હતું ગાઉસનો નિયમ હતો. ગાઉસનો નિયમ યાદ હોય તો કોનો નિયમ? ગાઉસનો. તો ગાઉસનો નિયમ શું હતો? ગાઉસનો નિયમ કોઈ મારો દીકરો કહેશે? ગાઉસનો નિયમ કોઈને ગાઉસના નિયમની ખબર છે કે ગાઉસનો નિયમ શું હતો? બોલતો બાર અહીંયા. હા, ϕ=q/ε0. વેરી ગુડ. ચલો આને ક્યુ ને અથવા આપણે અહીંયા સમેશન ક્યુ એવું લખતા, યાદ છે કે નહીં? પણ આ ક્યુ એટલે યાદ રાખવાનો. આ ક્યુ એટલે શું? તમારા દીકરાઓને કોઈને ખબર છે? q/ε0 આ ક્યુ એટલે? આ ક્યુ એટલે હા, તો આપણો આ નળાકાર વડે કેટલો વિદ્યુતભાર ઘેરાયો હશે? આપણો આ જે નળાકાર છે, સોરી તમને દેખાતો નથી આવ્યો, આ નળાકાર વડે કેટલો વિદ્યુતભાર ઘેરાયો હશે? કોઈ કહેશે મને? હાથ ઊંચો કરીને. આ નળાકાર વડે કેટલો વિદ્યુતભાર ઘેરાયો હશે? ચલો રાયગોર બોલ બેટા. વેરી ગુડ. લેમ્બડા એલ જેટલો. કેમ લેમ્બડા એલ જેટલો? સમજો બેટા. લેમ્બડા એલ જેટલો. કેમ લેમ્બડા એલ જેટલો? કારણ કે આના અંદર વિદ્યુતભાર, આની રેખીય ઘનતા લેમ્બડા છે. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા, અને લંબાઈ કેટલી છે? લેમ્બડા. તો ક્યુ કેટલો થાય? તો અહીં બાજુમાં લખી નાખું છું. અહીં બંધ પૃષ્ઠ વડે અથવા ગાઉસિયન લખો, બંધ ન લખવું હોય તો. ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q = લેમ્બડા એલ. હવે આ ખબર પડવી જોઈએ, કારણ કે આટલો જ વિદ્યુતભાર એની અંદર આવે, અનંત ન આવે, આટલો જ આવે, જેની લંબાઈ લેમ્બડા છે અને રેખીય ઘનતા લંબાઈ એલ છે અને રેખીય ઘનતા લેમ્બડા છે, એટલે ક્યુ લેમ્બડા. તો ધેરફોર અહીંયા બાજુમાં આમ લખું છું તો કિંમત મૂકો મારા દીકરાઓ. તો લેમ્બડા L/ε0 આ તમારો 5 આવ્યો, જેને આપણે સમીકરણ નંબર જે આવતું એ આપી દેવું. 4. આ તમારું સમીકરણ નંબર 4 આવ્યું. જો સમજો. તો બસ હવે શું કરવાનું? હવે કંઈ નહીં કરવાનું. સમીકરણ 3 અને 4 ને સરખાવતા, કારણ કે બંને ફ્લક્સ એક જ છે. આ દરેક સપાટી માટે અલગ અલગ સુવિધુઓનો સરવાળો કર્યો. આ જે છે એ દરેક સપાટી માટે અલગ અલગ સુવિધુઓનો સરવાળો કર્યો, અને આ ડાયરેક્ટ ક્યુ પરથી, બીજા સૂત્ર પરથી મેળવવું છે. એટલે બે સુવિધુ, વસ્તુ અલગ રીતે સુવિધુ, પણ વસ્તુ એક જ છે. એટલે સમીકરણ કયા પરથી બેટા? 3 અને 4 પરથી. ચલો 5 કેટલા છે? આ 5 છે E2πRL, તો એ થશે E × 2πRL, અને આ છે લેમ્બડા L/ε0. L ચાલ્યું જાય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવશે E = λ/2πε0 ગુણ્યા 1/r. આ અલગ લખું છું કારણ કે બાકીની બધી જ વસ્તુ બરાબર. જે સમીકરણ નંબર 5.
પણ જો તમે આને જ સદિશ સ્વરૂપે લખવા માંગતા હોય, સદિશ સ્વરૂપે, જો તમે આને જ સદિશ સ્વરૂપે લખવા માંગતા હો તો આપણું સૂત્ર શું આવશે? ધેરફોર વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય 2πε0 ગુણ્યા 1/r ઇન્ટુ r કેરેટ. કારણ કે સદિશ સ્વરૂપમાં પાછળ સદિશ લખવો, એકમ સદિશ લખવો પડે. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 6. બહુ જ મસ્ત વસ્તુ છે બેટા. જુઓ, ધીસ ઇઝ ધ બેસ્ટ થિયરી. એટલે તો મેં તમને કીધું આઈએમપીમાં પૂછાય. સોરી, આઈએમપી શબ્દ આના માટે નાનો છે. વેરી 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 મોસ્ટ આઈએમપી થિયરી. સર યાદ, કમ્પલસરી યાદ રાખવાની છે. બરાબર. પાછું એકવાર આ સમીકરણ 6 ઉપરથી જુઓ તો વિદ્યુત ક્ષેત્ર લેમ્બડા, લેમ્બડા તો આપેલા તાર માટે અચળ હોય, 2πε0 અચળ, એટલે ઈ ચલે છે 1/r આવે. સમીકરણ 6 પરથી તમે એવું લખી શકો કે ઈ ચલે છે 1/r, એટલે કે અનંત લંબાઈના તાર માટે અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. આ મેઇન છે. બરાબર. હવે એકવાર પાછું મારા દીકરાઓનું રિવિઝન કરી દે. મારા દીકરાઓને મને રિવિઝન બહુ અગત્યનું લાગે છે, એટલે અહીંયા ધ્યાન આપજો ખાસ. ટાઈમ પાસ નથી કરાવતો. બરાબર. રિવિઝન કરાવશું. શરૂઆત ક્યાંથી કરી હતી? આપણે આકૃતિથી. જો મને કેમ યાદ રહે? બધું આના પરથી આવશે બેટા. આ ના બે આકૃતિ, આટલામાં તમારી બધી વસ્તુ આવી જશે. ચલો, પહેલા ખાલી લાંબુ છે. જો સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈનો તાર ધ્યાનમાં લ્યો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈનો તાર ધ્યાનમાં લીધો. અનંત લંબાઈનો તાર ધ્યાનમાં લ્યો, જેની રેખીય ઘનતા લેમ્બડા છે. એટલે પહેલા બે મુદ્દા થઈ ગયા. પછી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કેન્દ્ર O ને કેન્દ્ર લઈ આ ત્રિજ્યાનું વર્તુળ દોરો, જેના પરિઘ પર આવેલા બિંદુઓ P, P', P ડબલ ડેશ, પછી ડેશ ડેશ કરી નાખવાના. એ દરેક બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હોય. તમારે આ વસ્તુ લખાણ ક્યાં ગયું આપણું આવી? જો આ બધું ક્લિયર થઈ ગયું, અહીંયા સુધી પહોંચી ગયા. બરાબર. હવે પછી આ મુદ્દો કે તારથી સમાન અંતરે અંતરે આવેલા બધા જ બિંદુઓ P, Q, R તાર અનંત લંબાઈનો હોવાથી બધા જ બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્ર એક સરખું થશે. આ થઈ ગયું. પછી જો વિદ્યુત ભાર ધન હોય, એટલે રેખીય ઘનતા ધન હોય, તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય? બહાર તરફ, ત્રિજ્યાવર્તી દિશામાં. અને ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં જશે? વિદ્યુત ભાર રેખીય ઘનતા ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં જશે બેટા? ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ. એટલે અહીંયા સુધીનું તમારું બધું આવી ગયું. 1 મિનિટ થઈ બોલતા, મને 1 જ મિનિટ નથી થઈ. હજી 1 મિનિટમાં ઓછો ટાઈમ થયો છે. થોડાક આગળ વધારીએ. બરાબર. થોડાક આગળ વધારીએ તો શું થાય બેટા? આને આગળ ધપાવો તમે તો પાછળનો ભાગ આવે આખો. ક્યાં ગયો? આવ્યો. ક્યાં ગયો? જો એ જ્યાં ગયો હોય, મને યાદ નથી, પણ હું એમને ચાલુ કરી દઉં. આવ્યો. આ ભાગ આવે. બરાબર. હવે આ ભાગમાં કરવાનું શું ખબર? બહુ શાંતિથી જો અહીંયાથી ચાલુ કરી દેવાનું. અહીંયાથી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર L લંબાઈ અને R ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. એટલે પહેલો મુદ્દો આવી ગયો. પછી આ બંને જે સપાટીઓ છે, બંને જે છેડા પાસે આવેલી સપાટીઓ માટે E અને ક્ષેત્રફળ સદિશ બંને એકબીજાને લંબ હોય, તેમના વચ્ચે ખૂણો 90 થાય. એટલે બંને સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0. તમારે ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે. 5 1 5 2 0. કારણ કે આને મેં પહેલી સપાટી અને એને બીજી સપાટી કીધી. વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે બેટા? EA cos થીટા. થીટા આ બંને એક જ દિશામાં છે. થીટા 0 એટલે cos 0 એટલે 1. E નો E. આ A એટલે ક્ષેત્રફળ સપાટીનું આવે 2πrl. એટલે અહીંયા આવી ગયો. 3 3 નો સરવાળો એટલે આ ચાલે. કારણ કે આ બે તો 0 છે. બરાબર બેટા? આ બે તો 0 છે. સમજજો ખાસ. બરાબર. આ બે તો 0 છે દીકરા. પછી આપણે શું કરવાનું? અહીંયા દે. આ થઈ ગયું. આગળની વાત કરીએ આપણે. પછી પાછળ આ ભાગ હતો.
તો ચલો સપાટી સાથે ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલોન 0. ક્યુ બાય એપ્સાઇલોન 0. ક્યુ એટલે લેમ્બડા એલ ઇન્ટુ એપ્સાઇલોન 0. પછી એ બેને સરખાવો એટલે તમારું કામ થઈ ગયું. જો આવ્યું સીધી સ્વરૂપે થિયરી પૂરી. બહુ મસ્ત થિયરી છે. ચલો ખાસ વાત, જય શ્રી કૃષ્ણ પણ